હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આરકે. તો આજે આપણી ચેનલ ઉપર બળદ વેચવા આવેલ છે. સંતોષભાઈને બળદ વેચવાનો છે સાવ ઓછી કિંમતમાં. બળદની વધુ વિગત ક્યાં જોવા મળશે વગેરે જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર, વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે. તેમાં ફોટો અથવા વિડીયો ડિટેલ્સ સાથે મોકલાવી શકો છો. જાહેરાત કરી આપવામાં આવશે. નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે. માલિકનો મોબાઈલ નંબર, બળદની કિંમત અને ક્યાં જોવા મળશે, કેટલી ધરમાં છે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ. તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય. વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ બળદ લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે. તો વાત કરીએ આપણે આ બળદની, તો સિંગલ બળદ જ છે. જે પણ કોઈ ખેડૂત મિત્રો લેવા ઈચ્છતા હોય તો એક જ આ બળદ વેચવાનો છે. ત્રીજી ચોથી ધરમાં બળદ છે તેવું માલિકનું કહેવું છે. અને બળદ એકદમ સોજો જોવા મળશે અને એકદમ સુતરાઈ છાતીમાં ચાલશે તેવું માલિકનું કહેવું છે. કોઈ પણ એપ જોવા નહીં મળે આ બળદમાં. સાવ વ્યાજબી ભાવમાં બળદ વેચવાનો છે. ખૂબ જ નાનો બળદ છે. ત્રીજી ધરમાં જ બળદ છે. તો બળદની જોઈ શકો છો મિત્રો તમે, ખૂબ જ સારો અને સાવ સોજો બળદ છે. ફૂલ જવાબદારી સાથે વેચવાનો છે. તો વાત કરીએ આપણે આ બળદની કિંમત, માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલ આઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો. તો વાત કરીએ આપણે આ બળદના માલિકની, તો માલિકનું નામ સંતોષભાઈ છે અને સંતોષભાઈએ બળદની કિંમત માત્ર 15,000 રૂપિયા રાખેલી છે. તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે. તો સંતોષભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે: 83 208 09998 માલિકનો મોબાઈલ નંબર છે સંતોષભાઈનો, સ્ક્રીન ઉપર આપેલો જ છે. અને આ બળદ તમને જોવા મળશે જિલ્લો જામનગર, તાલુકો જામજોધપુર, ગામ વડવાડા ગામ જોવા મળશે. નામ સંતોષભાઈ. સંતોષભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે. તો જે પણ કોઈ મારા ખેડૂત મિત્રો આ બળદ લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે સંતોષભાઈનો કોન્ટેક્ટ કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી. જય વસરાજ.